મીડિયાવાળાની ખાસ સિરીઝ ચૂંટણીના ધુરંધરમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે બરાબરનો જામ્યો છે। આ વખતે ગામડાની સરકારથી લઈને પાલિકાની સત્તા સુધી પહોંચવા માટે નેતાઓમાં ભારે હોડ જામી છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વાંચુઓનો રીતસરનો રાફડો ફાટ્યો છે। કોને મળશે ટિકિટ અને કોનું કપાશે પત્તું? જુઓ બોડેલીથી અમારો આ ગ્રાઉન્ડ રિપોર્ટ। દ્રશ્યો છે બોડેલી નદરના લક્ષ્મી પાર્ટી પ્લોટના, જ્યાં આવનારી પંચાયત અને પાલિકાની ચૂંટણી માટે ભાજપના નિરીક્ષકો દ્વારા દાવેદારોનો સેન્સ લેવામાં આવી રહ્યો છે। 2 દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયામાં ટિકિટ માટે નેતાઓનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે। આંકડાઓની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 અને 7 તાલુકા પંચાયતોની અંદાજે 150 બેઠકો પર દાવેદારોની નજર છે, જેમાં છોટાઉદેપુર તાલુકાની 26, સંખેડાની 18, કવાંટની 26, નસવાડીની 22, પાવી જેતપુરની 18, કદવાલની 16 અને બોડેલી તાલુકાની 24 બેઠકોનો સમાવેશ થાય છે। એટલું જ નહીં, પ્રથમવાર જ અસ્તિત્વમાં આવેલી બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે પણ દાવેદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે આ સેન્સ પ્રક્રિયામાં એક દ્રશ્ય ખાસ ધ્યાન ખેંચનારું હતું। જિલ્લા પંચાયતની પરવેટા સીટ પરથી દાવેદારી નોંધાવા પહોંચ્યા હતા પ્રમોદભાઈ તડવી। પ્રમોદભાઈ શારીરિક રીતે વિકલાંગ છે, પરંતુ તેમનો રાજકીય ઉત્સાહ કોઈનાથી કમ નથી। એક સામાન્ય અને પાયાનો કાર્યકર્તા પણ પૂરા આત્મવિશ્વાસ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરવાનું સપનું જોઈ શકે છે, તે આ દ્રશ્ય સાબિત કરે છે। આ સમગ્ર પ્રક્રિયા પ્રદેશ ભાજપના નિરીક્ષકો મયુરિકાબેન જાદવ, ધારાસભ્ય સીજે ચાવડા અને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની કડક નજર હેઠળ ચાલી રહી છે। હવે જોવું એ રહ્યું કે આટલી મોટી સંખ્યામાંથી પક્ષના નિરીક્ષકો કોના પર કળશ ઢોળે છે અને કયા ધુરંધરને મેદાનમાં ઉતારે છે। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, એના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકામાં જે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવા ઈચ્છે છે, એમને સાંભળવા માટે પ્રદેશના નિરીક્ષકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવા માટે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે।